આગળ વાત કરીશું સુરતથી સુરત રસાડી વિસ્તાર 3 નવેમ્બરના રોજ રેલવે ઓવરબ્રિજની સર્વિસ રોડની ગટરમાં અજાણી મહિલાની લાશ મળી આવી હતી, જેના હાથ પર કેએલએસનો ટેટુ અને માથાની સેઠીમાં સિંદૂર ભરેલું હતું। પોલીસના સીસીટીવી તપાસમાં યુવક રવિકુમાર શર્માનો ઓળખ મળી હતો, જે હરિયાણા ફરીદાબાદથી ઝડપાયો હતો। મૃતક કાજલ દેવી અને આરોપી રવિ વચ્ચે પ્રેમ સંબંધ હતા અને લગ્ન માટે દબાણને લીધે આરોપી ગુસ્સે થઈ હત્યામાં વરાળ કર્યો હતો। પછી આરોપીએ મૃતકની લાશ ટ્રોલી બેગમાં ભરી ગટરમાં ફેંકી દીધી હતી અને 2 વર્ષના પુત્રને સુરક્ષિત સ્થાન પર મૂક્યો હતો। સુરત પોલીસની સગાઈ ટીમ વર્કના કારણે આરોપી ઝડપાયો હતો અને કડક પૂછપરછ બાદ જેલમાં મોકલવામાં આવ્યો હતો। આ કિસ્સાએ સમાજમાં નાજાયઝ પ્રેમ સંબંધો અને પરિવારની સુરક્ષા અંગે ચિંતાઓ ઊભી કરી છે। રેડી જી સર। કોસંબા પોલીસ સ્ટેશનમાં 3 તારીખે સવારે પોલીસને માહિતી મળેલી કે જે તરસાડી કોસંબા ઓવરબ્રિજ છે એની બાજુમાં ખોદકામ ચાલુ છે। ખાડાની અંદર એક પર્પલ કલરની બેગ છે અને એની અંદર કોઈ મહિલાની ડેડ બોડી છે। એટલે આ પ્રશ્નને ગંભીરતાથી લઈ અને તાત્કાલિક અમે તમામ ટીમ પહોંચી ગયેલી। આ બાબતમાં ઉપરી અધિકારી અમારા માનનીય આઈજીપી સાહેબને બ્રીફ કરવામાં આવેલા અને ઘટનાની ગંભીરતાથી લઈ અને તાત્કાલિક અલગ અલગ ટીમો એક્ટિવ કરવામાં આવેલી અને મર્ડર સાથે પુરાવાનો નાશ એ પ્રકારનો ગુનો દાખલ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરેલી। આ જે ડેડ બોડી હતી એ વણ ઓળખાયેલ ડેડ બોડી હતી, એટલે સૌથી પ્રથમ અમારી પ્રાથમિકતા એ હતી કે જે મહિલા છે એ મહિલાની ઓળખ થાય, જેથી તાત્કાલિક ટેકનિકલ ટીમ અને જે બાતમીદારો માટેના સંપર્ક કરવામાં આવેલા અને એ દરમિયાન એવી માહિતી મળેલી, થોડુંક માહિતી ટેકનિકલ ઇનપુટ્સથી મળેલી, અમુક માહિતી જે છે એ હ્યુમન સોર્સિસથી મળેલી કે રવિકુમાર શર્મા નામનો એક વ્યક્તિ છે એ ત્યાં નજીકમાં જે એક કોલોની છે એની અંદર રેન્ટેડ ભાડા ઉપર રહે છે અને એ વ્યક્તિ શંકાસ્પદ છે। તાત્કાલિક અમારી ટીમો એક્ટિવ થયેલી અને એ વ્યક્તિ જે રહેતો હતો એની રૂમ બંધ હતી, એટલે એની વિગતો કઢાવવામાં આવેલી અને એની વિગતો કઢાવી ત્યારે એના ફોન સ્વિચ ઓફ થઈ ગયા।